નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં આપણે ટકાવારીનું ચેપ્ટર હવે પતી ગયું છે અને એના રિલેટેડ એક બીજું ચેપ્ટર છે જે છે નફો, નુકસાન અને વળતર. એ હવે આપણે જોવાનું છે. એના લગભગ 10થી 11 વિડીયો બનશે. બધા જ આખો સિલેબસ એમાં કવર થઈ જશે. ઇંગ્લિશમાં એને કહેવાય છે પ્રોફિટ, લોસ એન્ડ ડિસ્કાઉન્ટ. તો આજે આપણે જે જોવાનું છે એ નફા નુકસાનની પાયાની સમજ જોવાની છે કે બેઝિક શું હોય છે એનું. જો તમને આ બેઝિક આવડી ગયું તો આગળ તમને કોઈ પણ ચેપ્ટરમાં નફા નુકસાનના કોઈ પણ ટોપિકમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ આગળ વધીએ. અને એની પહેલાં આપણે જોઈ લઈએ કે નફા નુકસાનમાં કયા કયા ટોપિક હોય છે. તો નફા નુકસાનનું જે ચેપ્ટર છે એમાં સૌથી પહેલાં આપણે જોવાનું છે બેઝિક. ઓકે, પછી એક્સ ટકામાં નફો, વાય ટકામાં નુકસાન, એટલે કે કોઈ વસ્તુને આટલામાં વેચતા 20% નુકસાન થાય તો 30% નફામાં વેચવું હોય તો કેટલામાં વેચવું પડશે, એ ટાઈપના પ્રશ્નો. પછી એક્સ રૂપિયામાં વાય નંગ, વાય રૂપિયામાં એક્સ નંગ, એ વાળા જે પ્રશ્નો હોય છે કે 1 રૂપિયામાં 2 લીંબુ ખરીદ્યા અને 2 રૂપિયામાં 1 લીંબુ વેચ્યો તો કેટલો નફો નુકસાન થશે, એ પ્રશ્નો જોઈશું. પછી પડતર કિંમત, ખરીદ કિંમત અને વેચાણ કિંમતના ગુણોત્તરના પ્રશ્નો જોઈશું ચોથા લેક્ચરમાં. પાંચમો લેક્ચર જે છે એ જે ચીટર સેલ્સમેન હોય છે કે છેતરપિંડીના પ્રશ્નો હોય છે કે 1 કિલોની જગ્યાએ 800 ગ્રામ આપે તો એને કેટલો ફાયદો થાય, એ રીતે. છઠ્ઠો અને ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે જે એ સમાન વેચાણ કિંમતના પ્રશ્નો છે કે બે વસ્તુને સમાન વેચાણ કિંમત ઉપર વેચીએ, એકમાં 10% નફો થાય છે, એકમાં આટલા ટકા લોસ થાય છે, તો કુલ નફો કે નુકસાન કેટલું થશે. બીજું જે છે સાતમો લેક્ચર, એ આપણે જોઈશું નફા નુકસાનના મિશ્રણના એલિગેશનની મેથડથી આપણે જોવાનું છે આ. અને આઠમો જે લેક્ચર છે નફા નુકસાનનો, એ છે વેચાણ કિંમતમાં ફેરફાર કરતા. જેમ કે કોઈ વસ્તુને 10% નફા સાથે વેચવામાં આવે છે, જો પછી એમાં 50 રૂપિયા વધારે વેચવામાં આવે અને 10% ઓછામાં ખરીદી હોય તો આટલો નફો થાય છે, તો વસ્તુની પડતર કિંમત શોધો, વેચાણ કિંમત શોધો, ગમે તે પૂછ્યું હોય એ લેક્ચર આપણે જોઈશું. આ થઈ ગયા મિત્રો નફાના નુકસાનના. પછી આવશે વળતર. વળતરમાં શું હોય છે? વળતરમાં આપણે જે પહેલું લેક્ચર જોઈશું એ હશે બેઝિક, કે વળતર કેવી રીતે કામ કરે છે, વળતર એટલે શું. એના પછી જે બીજો લેક્ચર છે એ 2 અને 3 ક્રમિક વળતર, અથવા કે 10% અને 20% ડિસ્કાઉન્ટ આપ્યું. વળતરને ઇંગ્લિશમાં મિત્રો ડિસ્કાઉન્ટ કહેવાય છે. તો પહેલાં 2 ક્રમિક વળતર જોઈશું, પછી 3 ક્રમિક વળતર જોઈશું, વળતરની સરખામણી જોઈશું આ લેક્ચરમાં. અને ત્રીજું જે છે લાસ્ટ, એમાં છાપેલી કિંમત, પડતર કિંમત, વેચાણ કિંમત અને વળતર, આ 4 વસ્તુઓ કેવી રીતે કામ કરે છે એ આપણે જોવાનું છે. તો લગભગ આ નફા નુકસાનના 8 અને વળતરના 3 એટલે કે 11 લેક્ચરમાં આપણે નફા નુકસાન અને વળતરમાં એક્સપર્ટીઝ લઈ લેવાની છે. તો આગળ વધીએ હવે કે હવે નફા નુકસાનમાં પહેલો લેક્ચર આજે આપણે જોઈશું કે બેઝિક શું છે. તો આગળ વધીએ. સૌથી પહેલાં તો મિત્રો બેઝિકમાં શું હોય છે, શબ્દાવલીની સમજણ હોય છે કે કેવા કેવા શબ્દોનો આ પ્રશ્નોમાં ઉપયોગ થાય છે. તો હું તમને કહી દઉં. એક હોય છે ખરીદ કિંમત. આપણે દરેક શબ્દોને સમજીશું પણ હું અત્યારે તમને બતાવી દઉં છું. બીજું શું હોય છે? વેચાણ કિંમત હોય છે. ખરીદ કિંમત અથવા પડતર કિંમત, અને આને જ કહેવાય છે મૂળ કિંમત. હવે ખરીદ કિંમત અને પડતર કિંમતમાં થોડો ફરક છે જે આપણે આગળ જોવાનો છે. પણ આવા બધા શબ્દો હોય છે કે ખરીદ કિંમત એટલે કે કોઈ વસ્તુ તમે ખરીદી એની પ્રાઇસ, પડતર કિંમત એટલે કે એના પર ખર્ચો થઈ ગયો એના પછીની પ્રાઇસ, અને મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત જ થાય. વેચાણ કિંમત એટલે કે તમે વેચી એના પર એ. નફો અથવા લાભ. પછી ચોથું છે નુકસાન આવશે આમાં. નુકસાન એટલે કે ખોટ અથવા હાનિ. આ બંને વસ્તુઓ નુકસાનને જ દર્શાવે છે. તો આ 3-4 પ્રકારના છે. તો હવે આપણે એક એક શબ્દાવલી સમજીએ કે એક એક વસ્તુ શું હોય છે. તો સૌથી પહેલાં આપણે આવીએ ખરીદ કિંમત અને પડતર કિંમતનો તફાવત તેમજ વેચાણ કિંમત. તો ખરીદ કિંમત અને પડતર કિંમતનો તફાવત શું છે એ આપણે પહેલાં સમજીએ. ખરીદ કિંમત સમજીએ. તો હું કોઈ દુકાને ગયો, બરાબર. હું એક વેપારી છું, રિટેલર વેપારી છું. મારે હોલસેલની દુકાનમાંથી સામાન મેં લીધો. કેટલા રૂપિયાનો? 300 રૂપિયાનો. આ મેં સામાન ખરીદ્યો તો એ મારી થઈ ગઈ ખરીદ કિંમત. પણ હવે તમે કહેશો કે પડતર કિંમત એટલે શું? તો જ્યારે હું આ 300 રૂપિયાનો સામાન વેચવા બેસીશ તો એના પર મેં એક તો સામાન મેં 300 રૂપિયાનો ખરીદ્યો હતો, એ તો ગણાશે જ પડતર કિંમતમાં. પ્લસ સમજી લો કે મેં 50 રૂપિયા આવા જવાના ખર્ચ કર્યા રિક્ષા ભાડાના, તો આ ભાડું થઈ ગયું. એમાંથી 1-2 સામાન એવા હતા કે જે તૂટી ગયા હતા તો મેં રિપેર કરાયા, તો 30 રૂપિયા મારા રિપેરિંગમાં ગયા છે, બરાબર.
તો મારો ટોટલ ખર્ચો કેટલો થયો કે સામાન તો મેં 300 રૂપિયાનો જ ખરીદ્યો છે, પણ પડતર કિંમતમાં શું ઉમેરાઈ જશે કે જે સામાનનો ભાવ હતો 300 રૂપિયા એ આ એક ઉમેરાઈ ગયું. પછી મેં આવા જવા પર જે બી ખર્ચો કર્યો હોય એ એટલે કે 50 રૂપિયા આ ઉમેરાઈ ગયું. અને એના પછી મેં સામાનના રિપેરિંગમાં 30 રૂપિયાનો ખર્ચો કર્યો હોય એ એટલે કે મારી પડતર કિંમત કેટલી થઈ ગઈ, મને કેટલામાં સામાન પડ્યો કે 350 350 અને 30 380 રૂપિયામાં સામાન પડ્યો. સામાન તો કેટલાનો છે 300 રૂપિયાનો, પણ મને પડતર કિંમત એની કેટલી પડી 380 રૂપિયા. અમુક પ્રશ્નોમાં જ મિત્રો આ ખરીદ કિંમત અને પડતર કિંમત અલગ અલગ હોય છે, બાકી આપણે બંનેને સેમ જ માનીએ છીએ. ઓકે, અને પછી 380નો સામાન પડ્યો અને પછી વેચાણ કિંમત એટલે શું કે આજે મેં 380નો સામાન 300નો સામાન ખરીદ્યો છે, જે મને 380નો પડતર કિંમત પડી છે, એને હું વેચવા બેઠો, મેં વેચી નાખ્યા 400 રૂપિયામાં. બરાબર, તો 400 રૂપિયામાં મેં સામાન વેચી નાખ્યો. તો શું થઈ ગયું, હવે આ મારી 400 રૂપિયા જે છે એ વેચાણ કિંમત થઈ ગઈ. તમને ખાસ એ ખ્યાલ હોવો જોઈએ કે વેચાણ પ્રશ્નમાં બધું લખેલું જ હશે કે ખરીદ કિંમત એટલે શું, પડતર કિંમત અને વેચાણ કિંમત એ બધું આપેલું જ હશે. તમારે ખાલી સમજવાનું છે કે કોને શું માનવાનું. આ થઈ ગઈ ખરીદ કિંમત, પડતર કિંમત અને વેચાણ કિંમતનો તફાવત. કે ખરીદ કિંમત એટલે કે મેં સામાન ખરીદ્યો, બરાબર. પડતર કિંમત એટલે કે એના પર જે પણ ખર્ચો કર્યો હોય મેં એની સાથેની કિંમત. હવે મેં 300નો સામાન ખરીદ્યો, 50 ભાડું અને 30 રિપેરિંગનો ખર્ચો કર્યો હતો, તો 380 રૂપિયા મારી થઈ ગઈ પડતર કિંમત. અને મેં એ સામાન દુકાનમાં રાખ્યો અને 400 રૂપિયામાં વેચી નાખ્યો. તો તમારે નફો શેના પર ગણવાનો છે કે 300ની વસ્તુ 400માં વેચી એવું ના ગણી શકાય. આપણે પડતર કિંમત ઉપર નફો ગણીએ કે આપણને 380માં પડ્યો તો સામાન અને આપણે 400માં વેચ્યો એટલે કે 20 રૂપિયા મને નફો થયો. આવી રીતે આ કામ કરે છે. હવે નફો નુકસાન બી જોઈ લઈએ આપણે. નફો એટલે શું કે નફો એટલે કે નફામાં એક ખાસ વસ્તુ શું છે કે આની વેચાણ કિંમત, વેકી એટલે કે વેચાણ કિંમત હંમેશા ખરીદ કિંમત કરતાં મોટી હોય તો તમને નફો થાય. આનો મતલબ એ છે કે ખરીદ કિંમત ઓછી હોય અને વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય. કેવી રીતે, તમે 300ની વસ્તુ ખરીદી અને 350માં વેચી નાખી, આ ખરીદ કિંમત હતી અને આ વેચાણ કિંમત, તો શું થશે, તમને હંમેશા નફો થશે. જોઈ લો કે 300 રૂપિયામાં ખરીદી હતી અને 350માં વેચી એટલે કે 50 રૂપિયા તમને નફો થયો. તો નફાનું સૂત્ર શું છે, જો તમે બેઝિક સૂત્ર જુઓ નફાનું તો શું થઈ જશે, વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. ઓકે, આ નફાનું બેઝિક સૂત્ર છે. અત્યારે હું ટકાવારીમાં વાત નથી કરતો, અત્યારે હું રૂપિયામાં જ વાત કરું છું. અને એવી જ રીતે નુકસાન એટલે શું થાય, નુકસાન શું થશે, તો નુકસાનમાં શું થશે, હંમેશા ખરીદ કિંમત મોટી હશે અને વેચાણ કિંમત ઓછી હોય તો તમને નુકસાન થયું કહેવાય. કેવી રીતે કે તમે 500 રૂપિયામાં એક વસ્તુ ખરીદી એટલે કે એની ખરીદ કિંમત થઈ ગઈ 500 રૂપિયા અને તમે 400 રૂપિયામાં એને વેચી મારી એટલે કે વેચાણ કિંમત થઈ ગઈ 400 રૂપિયા. તો શું થઈ ગયું, 500માં ખરીદી અને 400માં વેચી એટલે કે 100 રૂપિયાનો તમને લોસ થયો. લોસ એટલે કે નુકસાન થયું છે. ઓકે, તો આ 100 રૂપિયા તમારો લોસ થઈ ગયો. તો નુકસાનનું તમે જો બેઝિક સૂત્ર જોવા જાઓ તો શું થાય, એમાં ખરીદ કિંમત આગળ હોય માઇનસ વેચાણ કિંમત હોય. જો વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય અને ખરીદ કિંમત વધુ હોય તો નુકસાન થાય. આપણે હંમેશા જ્યારે ટકાવારીમાં નફો નુકસાન શોધીશું તો આપણે ટકાવારીમાં ખરીદ કિંમતને 100% માનવાના હોય છે. એ આપણે આગળ જોઈશું કેવી રીતે. ક્યારેક ગમે તે થઈ જાય, ખરીદ કિંમતને આપણે 100% માનવાના. આ એક બ્રહ્માસ્ત્ર છે આ નફો નુકસાન શીખવાનું કે ખરીદ કિંમત એટલે કે 100%. કારણ કે આપણે કોઈ પણ નફો નુકસાન એ ખરીદ કિંમત ઉપર જ શોધીએ છીએ. એટલે આગળ વધીએ, જોઈ લો આવી ગયું કે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત અથવા પડતર કિંમત ને હંમેશા 100% માનીને ત્રિરાશિ લગાવવાની રહેશે. તમારે કોઈ પણ પ્રશ્ન હોય, ટકાવારીની વાત કરું છું, જ્યારે તમારે ટકાવારીમાં શોધવાના હશે ત્યારે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત અથવા પડતર કિંમતને 100% માનીને ત્રિરાશિ લગાવશો એટલે તમારો સીધો જવાબ બેઝિક ક્વેશ્ચનનો આવી જશે. કેવી રીતે, હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે એક વસ્તુ છે 500 રૂપિયાની. આ ટાઈપના બેઝિક પ્રશ્નોમાં 3 ટાઈપના પ્રશ્નો હોય છે. 500 રૂપિયાની ખરીદ કિંમત છે, આ પહેલો ટાઈપ છે. 500 રૂપિયાની ખરીદ કિંમત છે અને 600 રૂપિયાની વેચાણ કિંમત છે. તો નફો નુકસાન તો પહેલાં તો આપણને જોઈને ખબર પડી જવી જોઈએ કે 500માં ખરીદી અને 600માં વેચી એટલે કે શું થયું, 100 રૂપિયાનો થયો નફો.
આ તો રૂપિયામાં વાત થઈ ગઈ. પણ જ્યારે હવે આપણે ટકાવારીમાં શોધવાનું હોય ત્યારે શું? તો આપણને શું ખબર છે કે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત અથવા પડતર કિંમતના 100% માની લો. તો આજે 500 રૂપિયા છે, એને હું માનું છું 100%. બરાબર. તો આ 600 એ કેટલા? બસ આ એક ત્રિરાશી લગાવવાની છે. આમાં 600 એ કેટલા? ત્રિરાશી લાગી ગઈ છે. 600 ઉપર 500 નીચે, તો 600 ભાગ્યા 500 ગુણ્યા 100. 2 0 2 0 ગયા, 5 એકા 5, 20 50 100, એટલે કે 20 છંગ 120% થઈ ગયા. કે 500 એ જો 100% થાય તો 600 એ 120% થશે. તો હવે આ જે 120% છે, આ શું હતું એ તમને બતાવી દઉં કે 500 રૂપિયા શું હતું? ખરીદ કિંમત. એટલે કે ખરીદ કિંમત તમારી 100%. તો આજે 600 શું છે? એ વેચાણ કિંમત છે. તો વેચાણ કિંમત કેટલી છે? 120%. હવે તમે સમજો, જો ખરીદ કિંમત 100% હોય અને વેચાણ કિંમત 120% હોય તો મારો નફો, એ તો મને ખબર પડી ગઈ કે નફો થશે, પણ કેટલો થશે? હવે તમે અહીંયાથી ડાયરેક્ટ માઇનસ કરી શકો કે 100 રૂપિયાની 100%ની ખરીદી 120માં વેચ્યો એટલે કે 20% મને નફો થયો. આ ટ્રાન્ઝેક્શનમાં મને 20% નફો થયો. આ એક ટાઈપના પ્રશ્નો છે જે આપણે આગળ જોવાના છે. એકદમ ઇઝી છે મિત્રો નફો નુકસાન. જો તમે ટકાવારીમાં ત્રિરાશિ બધું સમજ્યા છો સારી રીતે, તો નફા નુકસાન એનો એક નાનકડો ભાગ જ છે. બરાબર, ટકાવારીનો. બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જો હું તમને કહું કે નફો થયો છે 30%, તો આનો મતલબ શું છે કે ખરીદ કિંમત 100% હતી અને વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? હવે અહીંયા નફો થયો છે તો ખરીદ કિંમતમાં 30 ઉમેરી દઉં એટલે કે 130% થઈ ગઈ. હું તમને કહું કે નુકસાન થયું છે 20%, તો આપણે એવું ડાયરેક્ટ માની લેવાનું કે ખરીદ કિંમત એની 100% હતી, તો એની વેચાણ કિંમત કેટલી થશે? હવે અહીંયા નુકસાન થયું છે તો વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં ઓછી હશે, 20% ઓછી, એટલે કે 80%. બસ આ છે. હું તમને કહું નફો થયો 50%, તો તમે શું કરશો? ખરીદ કિંમત ડાયરેક્ટ પહેલાં લખશો 100% અને વેચાણ કિંમત લખી દેશો 150%. અને એવી રીતે જો નુકસાન હોય તો જે પ્રમાણે હોય એ પ્રમાણે, પણ 100માંથી બાદ કરવાના રહેશે. નફો નુકસાનને 100માંથી બાદ કરવાના. કેમ 100માંથી? કારણ કે ખરીદ કિંમતને આપણે 100% માનીએ છીએ. આગળ આવા પ્રશ્નો આવશે તો આપણે જોઈશું ને ડીપમાં. અત્યારે આપણે બેઝિક પ્રશ્નોથી ચાલુ કરીએ કે એક વસ્તુ આટલામાં ખરીદીને આટલામાં વેચી તો કેટલો નફો કે નુકસાન થયો. ચલો આ પ્રશ્ન જુઓ. એક વેપારી 450માં માલ ખરીદે છે. જોઈ લો, અહીંયા ખરીદે શબ્દ ઉપર ભાર આપો કે આ 450 છે એ એની ખરીદ કિંમત છે. ઓકે. અને 540માં વેચે છે, એટલે કે વેચે શબ્દ પર ભાર આપજો કે 540 જે છે એની વેચાણ કિંમત છે. તો લાભનો ટકાવાર શોધો, એટલે કે કેટલા ટકા લાભ થયો એ શોધવાનો છે. એકદમ બેઝિકથી ચાલુ કરીએ, પછી આપણે ફટાફટ કરીશું. ખરીદ કિંમત કેટલી છે? તો ખરીદે છે 450 રૂપિયામાં. આને આપણે માનીશું 100%. બરાબર ને? વેચાણ કિંમત કેટલી છે? તો વેચાણ કિંમત છે 540 રૂપિયા. આને આપણે શોધવાના છે, એટલે કે પ્રશ્નાર્થ મૂકી દઈએ. બસ ત્રિરાશિ તમારી સેટ થઈ ગઈ કે 450 રૂપિયા જો 100% હોય તો 540 એ કેટલા? ત્રિરાશિ અહીંયા લગાવું છું. એક બાજુ રૂપિયા લખવાના, એક બાજુ ટકા લખવાના. એ ખાસ ધ્યાન રાખજો. રૂપિયાની નીચે ટકા ના આવે, ટકાની નીચે રૂપિયા ના આવે. રૂપિયા અલગ, પર્સન્ટેજ અલગ. 450 એ 100% હોય તો વેચાણ કિંમત જે 540 છે એના પર કેટલા ટકા થશે? 540 ઉપર 450 નીચે, 540 ગુણ્યા 100 ભાગ્યા 450. 0 0 ગયા, 5 9 45, 6 6 9 54, 5 એકા 5, 20 50 100, એટલે કે 120%. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ તમારી? 120%. તો જોઈ લો મિત્રો હવે કે 100%ની ખરીદ કિંમત હતી, 120%ની વેચાણ કિંમત થઈ ગઈ, તો તમારો નફો કેટલો થયો? તો નફો થઈ ગયો તમારો 20%. આ તમારો જવાબ થઈ ગયો છે. 20% એ તમારો જવાબ છે. અથવા તમારે જો ડાયરેક્ટ નફો શોધવો હોય કે આ છેલ્લે આવી બાદબાકી નથી કરવી મારે, તો શું કરી શકાય એ પણ આપણે જોઈ લઈએ. ખરીદ કિંમત કેટલી હતી? તો ખરીદ કિંમત હતી 450 રૂપિયા. વેચાણ કિંમત કેટલી હતી? વેચાણ કિંમત હતી 540 રૂપિયા. તો મને નફો કેટલો થયો રૂપિયામાં?
તો નફો રૂપિયામાં થયો છે 90 રૂપિયા. ઓકે, તો હવે તમે ખરીદ કિંમતને 100% માનીને ડાયરેક્ટ નફાની ત્રિરાશિ લગાવશો તો પણ તમારો જવાબ આવી જશે. અહીં આમાં શું હશે, પહેલાં અહીંયા બાદબાકી કરવી પડશે, એમાં છેલ્લે બાદબાકી કરવી પડશે, કંઈ ફરક નથી. રૂપિયાની નીચે રૂપિયા, ટકાની નીચે ટકા. ખરીદ કિંમતની અને નફાની ત્રિરાશિ લગાવવાની છે. એટલે ખરીદ કિંમત 450 રૂપિયા છે અને ખરીદ કિંમતના આપણે હંમેશા 100% માનીએ છીએ. તો જે નફો છે 90 રૂપિયા એ કેટલા ટકા હશે? આ ત્રિરાશિ લગાવી આપણે 90 ઉપર 450 નીચે, આની સાથે ગુણાકારમાં 90 ગુણ્યા 100 ભાગ્યા 450. 0 0 ગયા, 9 એકા 9, 9 પંચા 45, 5 એકા 5, 20 પંચા 100. એટલે કે આ તમને ડાયરેક્ટ મળી ગયો 20% નફો. ગમે તે રીતે કરો, કંઈ ફરક નથી પડતો. આમાં ડાયરેક્ટ નફો મળી જાય છે, એમાં વેચાણ કિંમત મળે છે. હવે તમે સમજો, ખરીદ કિંમત કેટલી હતી? 100%. નફો કેટલો થઈ ગયો? 20%. તો જ્યારે 100%ની ખરીદ કિંમત પર 20% નફો થાય તો વેચાણ કિંમત કેટલી થઈ જશે? 120%. આ તમને ખબર હોવી જોઈએ. આવા હું 2-3 પ્રશ્નો કરીશ, પછી તમને 4 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપીશ, તો તમારે આ જાતે કરવાના છે. આગળ વધીએ. એક વેપારીએ 1000ના પતંગ ખરીદ્યા. 1000ના પતંગ ખરીદ્યા શબ્દ જોજો, આ ખરીદ્યા અહીંયા, એટલે કે આ 1000 જે છે એ શું થઈ ગઈ? ખરીદ કિંમત. અને 1250માં વેચ્યા, એટલે કે આ જે 1250 છે એ વેચાણ કિંમત થઈ ગઈ. તમારે પ્રશ્નમાં બધું આપેલું જ હશે. ખરીદ કિંમત 1000 રૂપિયા, એને હું માની લઉં છું, એ આપણે માની જ લેવાનું કે એ 100% છે. તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? વેચાણ કિંમત થઈ ગઈ 1250 રૂપિયા. આ કેટલા થશે? નફો શું છે? નફો 250 રૂપિયા છે. આ પણ આપણે શોધવાનું છે. વેચાણ કિંમત પણ ટકામાં શોધી લઈએ તો ડાયરેક્ટ નફો મળી જાય, અથવા નફો શોધી લઈએ તો વેચાણ કિંમત ટકામાં મળી જાય. પણ આપણે સ્ટાન્ડર્ડ શું વસ્તુ છે કે 1000 રૂપિયા 100%ની ત્રિરાશિ લગાવવાની છે. ત્રિરાશિ જો આપણે લગાવીએ, હું હંમેશા ખરીદ કિંમત અને વેચાણ કિંમતની ત્રિરાશિ લગાવીશ, કારણ કે આગળ જઈને એ વસ્તુ બહુ કામ આવે છે. એટલે તો અહીંયા રૂપિયા લખું છું અને અહીંયા ટકાવારી લખું છું કે ખરીદ કિંમત 1000 હું 100% માનું તો વેચાણ કિંમત 1250 કેટલા થશે? 1250 ઉપર જતા રહ્યા, 1000 નીચે આવી ગયા, ગુણ્યા 100, 3 0 જતા રહ્યા અહીંયાથી, એટલે કે આ થઈ ગયા 125%. ખરીદ કિંમત 100% હતી, વેચાણ કિંમત 125% થઈ ગઈ છે. તો નફો કેટલો થઈ જશે કે 100%ની વસ્તુ 125%ની થઈ ગઈ, એટલે કે નફો થઈ ગયો તમારો 25%. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો હશે મિત્રો. ઇઝી, આ બેઝિક પ્રશ્નો છે અને એવું નથી કે આ નથી પૂછાતા, આ પણ પૂછાય છે. સીસી અને એસએસસીમાં ઘણા બધા પ્રશ્નો આ લેક્ચરમાં આપણે જોવાના જ છે. છેલ્લે લગભગ 20 થી 25 પ્રશ્નો, તમને ખબર પડશે કે કેટલા ઇઝી ક્વેશ્ચન હોય છે. આગળ વધીએ. રમેશ 400માં પેન ખરીદે છે એટલે કે 450 થઈ ગઈ ખરીદ કિંમત, અને 600માં વેચે છે એટલે કે 600 થઈ ગઈ વેચાણ કિંમત. તો હવે મિત્રો એક્ઝામમાં આને કેવી રીતે કરવાનું? એવું લખવાની જરૂર નથી કે ખરીદ કિંમત બરાબર 450 એટલે કે 100% માનું, પછી વેચાણ કિંમત, એમાં તમારો ટાઈમ બધો જતો રહેશે. તો એક્ઝામમાં કેવી રીતે કરવાનું? આને સીધો પ્રશ્ન તમે જોયો, તમે ઓળખી ગયા કે 450 ખરીદ કિંમત છે, 600 રૂપિયા વેચાણ કિંમત છે. તો ખરીદ કિંમતને આપણે 100 માનીએ છીએ, તો સીધી ત્રિરાશિ લગાવો કે 450 રૂપિયાએ 100% હોય. અહીંયા ટકાવારી લેવાની હંમેશા, અહીંયા રૂપિયા. આ લખવાની જરૂર નથી, તો હું તમને સમજાવવા માટે લખું છું. ખરીદ કિંમત 450 100% હોય તો વેચાણ કિંમત 600 રૂપિયા કેટલા? 600 ઉપર 100 અને અહીંયા 450. બરાબર, ઉડાડું તો આ 0 0 ગયા, 15 તરી 45, 15 ચોક 60, 400 ભાગ્યા 3 એટલે કે 133.33%ની વેચાણ કિંમત થઈ. હવે તમે એવું ના લખી નાખતા કે નફો 133.33% થયો. સમજો કે 100 રૂપિયાની ખરીદ કિંમત હતી, 133.33% વેચાણ કિંમત થઈ, તો નફો કેટલો થયો? તો આ ખાસ ધ્યાન રાખજો, નફો થઈ ગયો છે મારો 33.33%. બરાબર, એવું તમે ડાયરેક્ટ ના લખી નાખતા કે 133.33% નફો થયો છે. આ તો વેચાણ કિંમત છે મિત્રો. કેમ? કારણ કે આપણે અહીંયા જે 600 મૂક્યા છે એની વેચાણ કિંમત હતી એટલે. આગળ વધીએ. હવે હજુ થોડી સ્પીડમાં જઈએ. પ્રશ્ન જોવાનો. પ્રશ્ન જુઓ. 800માં ઘડિયાળ ખરીદે છે અને તેને 1160માં વેચે છે, તો લાભનો ટકાવાર શું હશે? સીધી હું આ ત્રિરાશિ
જે હું આ લખું છું એ પણ લખવા નહીં બેસું. શું કરીશ? 800 એ 100% તો 1160 કેટલા? આવી રીતે હું કરીશ. પણ જો તમે સ્ટાર્ટિંગમાં શીખતા હો તો બધું આરામથી ધીરે ધીરે કરો તો તમને વધારે ખ્યાલ આવશે. 1160 ઉપર 100 સાથે ગુણાકારમાં ભાગ્યા 800. 2 0 2 0 ગયા. 8 વડે ભાગ ચલાવીએ. 8 એકા 8, 8 એકા 8, 3 વધ્યા, 8 ચોક 32, 4 વધ્યા, 8 પંચા 40. એટલે કે આ થઈ ગયા 145%. આ શું છે? વેચાણ કિંમત. 100% ખરીદ કિંમત, 145% વેચાણ કિંમત. તો નફો કેટલો થઈ ગયો તમારો? 45% નફો થઈ ગયો છે. આટલું તમને ખબર હોવી જોઈએ. છેલ્લે બાદબાકી કરવાનું ના ભૂલી જતા. 45% નફો થઈ ગયો છે. તો આ ટાઈપના જે મિત્રો 4 પ્રશ્નો મેં કર્યા છે, હવે આ તમારા 4 પ્રશ્નો પ્રેક્ટિસમાં કરવાના છે. ઇઝી છે બધા, કંઈ જ નથી કે 1200માં ખરીદે છે અને 1500માં વેચે છે. એવી જ રીતે આ પણ ઇઝી છે, પ્રેક્ટિસમાં કરવાનો છે કે 2000માં ખરીદે છે અને 2350માં વેચે છે. પોઈન્ટમાં પણ આન્સર આવી શકે, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. ખાલી ભાગાકાર કરો, છેદ ઉડાડો એટલે તમારો જવાબ આવી જશે. વિપુલ 3500માં મોબાઈલ ખરીદે છે અને 49,900માં વેચે છે. સીધો પ્રેક્ટિસમાં છે, ઇઝી. અને 4000માં ખરીદીને 4740માં વેચે. આ પણ પ્રેક્ટિસ. 4 પ્રશ્નો પ્રેક્ટિસમાં કરો એટલે તમારો આજે એક ટાઈપ હતો ને મિત્રો, આને હું ટાઈપ 1 આપી દઉં છું. ચલો, આ જે ટાઈપ 1 હતો ને એ તમારો પતી ગયો બેઝિકનો. બેઝિકમાં 3-4 ટાઈપ છે, તમને બતાવી દઈશ. પણ આ એક ટાઈપ પતી ગયું. આમાં શું હતું? ખરીદ કિંમત અને વેચાણ કિંમત રૂપિયામાં આપી હતી, લાભ શોધવાનો હતો. ઓકે, તો આ તમારો ટાઈપ 1 પતી ગયો છે. એકદમ બેઝિક છે, કંઈ જ નથી આમાં. આ આવડી જ જશે તમને. હવે આપણે બીજા ટાઈપ ઉપર જઈએ. ચલો, શું છે હવે આ પ્રશ્ન જોજો, મજા આવશે. હવે આ પ્રશ્ન ધીરે ધીરે થોડા આડા થશે, બીજું કંઈ નથી. મુકેશ 800ના ભાવમાં વસ્તુ ખરીદે છે, એટલે કે ખરીદ કિંમત શું થઈ ગઈ છે એની? 800. ઓકે, જેને વેચવામાં તેને 20%નું નુકસાન થાય છે. એટલે કે 800માં વસ્તુ ખરીદી અને પછી એને અમુક રૂપિયામાં વેચી હશે અને એને 20%નું નુકસાન થઈ ગયું. તો હવે સમજો આને. ખરીદ કિંમત મિત્રો કેટલી થઈ ગઈ છે? ખરીદ કિંમત 800 રૂપિયા અને ટકાવારીમાં 100%. બરાબર. વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છે? વેચાણ કિંમત છે રૂપિયામાં આપણને શોધવાની છે એટલે ખબર નથી, પણ ટકામાં આપણને ખબર છે. કેવી રીતે? તો કે 20%નું નુકસાન થયું છે. તો જ્યારે 100%ની ખરીદ કિંમતમાં 20%નું નુકસાન થાય તો એ વસ્તુ કેટલાની થઈ જશે? નુકસાન એટલે કે ઓછા કરવાના, એટલે કે 80%ની થઈ જશે. બરાબર. જોજો તમે, 800ની વસ્તુ આપણને ખબર છે, 100% ખરીદ કિંમત આપણે માની લઈએ છીએ, પણ વેચાણ કિંમત આપણને આપી નથી. પણ એવું કહ્યું છે કે નુકસાન થયું છે. તો નુકસાન થાય જ્યારે 100%ની ખરીદ કિંમતમાંથી 20% નુકસાન થાય તો 80%ની વેચાણ કિંમત થઈ જાય. બરાબર. એક એ ત્રિરાશી લગાવવાની છે કે અહીંયા રૂપિયા, અહીંયા ટકા. ખરીદ કિંમત 800ની એને આપણે 100% માનીએ તો વેચાણ કિંમત આપણને ખબર નથી, ટકાવારીમાં ખબર છે 80%. બરાબર. આમથી આમ ખાલી કરતા રહેવાનું છે, બીજું કંઈ નથી. ટકાની નીચે આપણે ટકા લીધા છે, રૂપિયાની નીચે આપણે રૂપિયા જે શોધવાના છે એ કર્યા છે. તો હવે શું કરવાનું? 800 એમને એમ. હવે આ બંનેને આપણે ઊંધા કરીશું તો 80 ઉપર 100 નીચે 0 0 ગયા. 88 64 એટલે કે 640 રૂપિયાની વેચાણ કિંમત થઈ ગઈ. સમજ્યા તમે? થઈ ગઈ એની 640 રૂપિયા એની વેચાણ કિંમત થઈ ગઈ છે. ઓપ્શનમાં ઓપ્શન 3 એ તમારો જવાબ છે. અથવા તમારે ત્રિરાશીમાં નથી કરવું. ત્રિરાશી તો શું છે કે એકદમ બેઝિક કોન્સેપ્ટ છે, તો આવડવું જોઈએ. કે તમને કંઈ નથી આવડતું, ત્રિરાશી તો આવડે છે. તો પ્રશ્ન આપણે જોઈએ. 800ના ભાવમાં ખરીદે છે અને વેચવામાં તેને 20%નું નુકસાન થાય છે, તો માલની વેચાણ કિંમત શોધો. તો એક વસ્તુ ધ્યાન રાખજો કે ખરીદ કિંમતમાં ગુણાકાર કરું હું નફા કે નુકસાનની ટકાવારીનો, તો મને શું મળે છે? વેચાણ કિંમત. આ ગુરુ મંત્ર ધ્યાન રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આગળ ઘણી જગ્યાએ કામ આવવાનું છે. ખરીદ કિંમતમાં હું નફા નુકસાનની ટકાવારી ગુણાકાર કરું તો વેચાણ કિંમત મળે. આપણે આ ટકાવારીમાં પણ જોયું હતું. બરાબર. તો હવે આને કેવી રીતે કરવાનું? કે ખરીદ કિંમત આપણને આપેલી છે 800, બરાબર, ગુણાકારમાં નફા નુકસાનની ટકાવારી 20%નું નુકસાન, એટલે તમે ડાયરેક્ટ 20% ના લખી દેતા અહીંયા મિત્રો. 20%નું નુકસાન એટલે કે 100માંથી 20 જાય તો 80%.
80% ટકા હટાવવા માટે ભાગ્યા 100 કરવા પડશે. આ થઈ જશે તમારી વેચાણ કિંમત. એટલે કે 2020 ગયા તમારી વેચાણ કિંમત થઈ ગઈ 640 રૂપિયા. ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ખરીદ કિંમતને નો ગુણાકાર હું નફા નુકસાનની ટકાવારી સાથે કરું તો મને વેચાણ કિંમત મળે. આગળ આપણે ઘણી જગ્યાએ આ જોવાનું છે. તો હવે આપણે આ બંને રીતે ક્વેશ્ચન કરીશું બધા. ચલો, 1500ના ભાવમાં ઘડિયાળ ખરીદે છે અને તેને 10%નું નુકસાન થાય છે, તો વેચાણ કિંમત શોધો. તો ખરીદવામાં મિત્રો એને નુકસાન ના થાય કદી, તમે સમજજો. 1500ના ભાવની એણે ઘડિયાળ ખરીદી લીધી છે એટલે એમાં કંઈ નુકસાન નથી. એને નફોનું નુકસાન ક્યારે થાય? જ્યારે બીજું ટ્રાન્ઝેક્શન કરો. એક ટ્રાન્ઝેક્શનમાં કોઈ નફો કે નુકસાન ના થાય. તમે ખરીદી લીધી એટલે ખરીદી લીધી, વાત પતી ગઈ. પણ હવે એને જ્યારે વેચી હશે ત્યારે એને 10%નું નુકસાન થાય છે, તો વેચાણ કિંમત શોધવાની છે. તો શું થશે? આપણને એક વસ્તુ ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ તો શું થાય છે? વેચાણ કિંમત આપણને મળી જાય છે. ખરીદ કિંમત કેટલી છે? 1500 રૂપિયા. નફા નુકસાનની ટકાવારી 10%નું નુકસાન થયું એટલે કે 90/100 કરવાના. કેમ કે 100%ની વસ્તુ હતી, 10%નું નુકસાન થાય એટલે કે 90/100. અહીંયા 10/100 મિત્રો બહુ બધા લોકો એ ભૂલ કરી નાખે છે કે અહીંયા નફા નુકસાનની જે ટકાવારી હોય છે એમાં 10/100 જ કરી નાખે છે, બરાબર. તો અહીંયાથી તમને શું મળશે? વેચાણ કિંમત મળશે. 20 ગયા 15 9 135 અને 10 આ તમારી થઈ ગઈ વેચાણ કિંમત. ચલો, આ તમારો થઈ ગયો જવાબ. ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો. હવે આને ત્રિરાશિની રીતે કરવું હોય તો વસ્તુ એ જ છે મિત્રો, કંઈ જ ફરક નથી. ત્રિરાશિ શેની લગાવશો તમે? આ બાજુ રૂપિયા રાખો, આ બાજુ ટકા રાખો, બરાબર. રૂપિયામાં શું છે? ખરીદ કિંમત 1500 રૂપિયાએ 100% હોય છે, એ આપણને ખબર છે. 1500 રૂપિયાએ 100% હોય તો કેટલા રૂપિયાએ 10% નુકસાન થયું એટલે કે 90% થશે. વેચાણ કિંમત 90% થઈ ગઈ છે. 1500ની સાથે ગુણાકારમાં 90 ઉપર જતા રહેશે, 100 નીચે આવી જશે. 90/100. 0 ગયા 15 9 135 અને 0 રૂપિયા. આ તમારી થઈ ગઈ વેચાણ કિંમત. બંને વસ્તુ એક જ છે મિત્રો, બંનેમાં કંઈ જ ફરક નથી. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોઈએ, દીપક 2000ના ભાવમાં બાઇક ખરીદે છે એટલે કે ખરીદ કિંમત થઈ ગઈ છે. ખરીદ કિંમતને મિત્રો સીપી પણ લખાય, કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ ઇંગ્લિશમાં કહેવાય છે, ખકી એટલે કે ખરીદ કિંમત ગુજરાતીમાં. અને તેને વેચવામાં, અહીંયા એમણે એકચ્યુઅલી લખવું જોઈએ કે વેચવામાં 15%નું નુકસાન થાય છે. તો બાઇકની વેચાણ કિંમત શોધો. આપણને એક વસ્તુ ખબર છે, જે ફોર્મ્યુલા આપણને ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર નફા અને નુકસાનની ટકાવારી સાથે કરું તો મને શું મળશે? વેચાણ કિંમત મળશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, આ આગળ જઈને બહુ જ કામ આવવાની છે, બરાબર. તો ખરીદ કિંમતનો ગુણાકાર હું નફા નુકસાનની ટકાવારી સાથે કરું તો વેચાણ કિંમત મળે. અને નફા નુકસાનની ટકાવારીમાં ડાયરેક્ટ જે આપેલા એ નથી લખવાના. જો નુકસાન થયું હોય તો 100માંથી બાદ કરવાના અને નફો થયો તો 100માં ઉમેરવાના. તો આમાં મૂકતા જઈએ બધી કિંમતો. ખરીદ કિંમત 2000ના ભાવની બાઇક ખરીદી એટલે કે ખરીદ કિંમત થઈ ગઈ તમારી 2000 ગુણ્યા 15%નું નુકસાન થયું એટલે કે એ થઈ ગયા હવે 85%. 85/100 આ થઈ ગઈ તમારી વેચાણ કિંમત. 20 ગયા 85 ગુણ્યા 20 કરું તો 1700 થશે. તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છે? 1700 રૂપિયા વેચાણ કિંમત થઈ ગઈ છે. ઓકે, હવે આને ત્રિરાશિની રીતે પણ કરી શકાય. તો ત્રિરાશિની રીતે કેવી રીતે કરી શકાય? ખરીદ કિંમત 2000 એટલે કે 100%. આ ટકાવારીમાં, અહીંયા રૂપિયામાં. વેચાણ કિંમત રૂપિયામાં ખબર નથી પણ ટકાવારીમાં ખબર પડી જાય. કેવી રીતે? કે 15%નું નુકસાન થયું હોય તો આ 85% થઈ જશે. તો બસ આ ત્રિરાશિ લગાવવાની છે. રૂપિયા અલગ, ટકા અલગ. 2000 રૂપિયાને જો હું 100% માનું તો 85%એ મારા રૂપિયા કેટલા થશે? ટકાની નીચે ટકા, રૂપિયાની નીચે રૂપિયા. 2000 ગુણ્યા 85/100. 20 ગયા 85 ગુણ્યા 20 કરીશ તો 1700 મારો જવાબ આવી ગયો, જે મારી વેચાણ કિંમત મને મળી ગઈ. ઓકે, ચલો આ એક પ્રશ્ન જોઈએ. પ્રશ્ન સેમ જ છે, ખાલી આમાં લાભ થાય છે.
કે વિપુલ 2500ના માલમાં 10% લાભ મેળવે છે, તો વેચાણ કિંમત કેટલી થશે? આપણને ખબર જ છે કે ખરીદ કિંમતનો ગુણાકાર નફા કે નુકસાનની ટકાવારી સાથે કરીએ તો આપણને શું મળી જાય છે? વેચાણ કિંમત મળી જાય છે. ખરીદ કિંમત કેટલી છે? 2500. નફા નુકસાનની ટકાવારી 10%નો લાભ થયો છે. તો હવે મિત્રો 90 ના કરી નાખતા કે 10/100 પણ ના કરી નાખતા, 100ની વસ્તુ હતી, 10%નો એને લાભ થાય તો એ 110% થઈ જશે, એટલે કે 110/100. અહીંયાથી આ સ્ટેપ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે વધારે પડતું ધ્યાન રાખવાની જરૂર છે. આ થઈ જશે તમારી વેચાણ કિંમત. 2 0 ગયા, 25 × 11 એટલે કે 275 અને 1 0 એક્સ્ટ્રા હતો એટલે કે 0. તો વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છે? 2750. આ તમારો જવાબ આવી ગયો. હવે આવી જ રીતે જો તમારે ત્રિરાશિથી જવું હોય તો પણ જઈ શકાય. ત્રિરાશિથી શું થશે? 2500 રૂપિયાની જે વસ્તુ હતી ખરીદ કિંમત, આ બાજુ ટકા મૂકી દઈએ છીએ. 2500 રૂપિયાની ખરીદ કિંમતે જો હું 100% લઉં તો 10%નો લાભ થયો એટલે કે 110%એ મારે કેટલા રૂપિયા લેવા જોઈએ? તો 2500 એમને એમ, 110 ઉપર આવી જશે, 100 નીચે, 2 0 ગયા, 25 × 110 એટલે કે 2750 રૂપિયા તમારી વેચાણ કિંમત થઈ જશે. ત્રિરાશિ અને બધું એક જ છે, પણ આ સૂત્ર આગળ જઈને આપણને ઘણું કામ આવવાનું છે, એટલે કે આને ઇમ્પોર્ટન્ટ માની લેજો કે ખરીદ કિંમત ગુણ્યા નફા નુકસાનની ટકાવારી બરાબર વેચાણ કિંમત થાય. આગળ વધીએ. હવે આપણે મિત્રો ડાયરેક્ટ પેલા સૂત્રથી જ કરીશું, થોડી સ્પીડ વધારીએ. મહેશ 4000ના લેપટોપ પર 15%નો લાભ મેળવે છે. 4000ના લેપટોપ પર, હવે અહીંયા મિત્રો લખ્યું નથી કે ખરીદ કિંમત છે કે વેચાણ કિંમત છે, પણ હવે તમે હિન્ટ સમજો કેવી છે કે 4000ના લેપટોપ પર 15%નો લાભ મેળવે છે અને વેચાણ કિંમત કેટલી થશે એ પૂછ્યું છે. તો વેચાણ કિંમત જો આપણને પૂછી હોય તો આપણને આપ્યું શું હશે? બાય ડિફોલ્ટ ખરીદ કિંમત આપી હશે. ઓકે, તો આપણને ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીશ તો મને શું મળશે? વેચાણ કિંમત મળે છે. ખરીદ કિંમત કેટલી છે? 4000. નફા નુકસાનની ટકાવારી કેટલી છે? 15%નો લાભ મેળવે છે એટલે કે 115/100 બરાબર આ થઈ જશે વેચાણ કિંમત. 2 0 ગયા, 15 ચોક 60, 4 એકા 4 એટલે કે 4600 રૂપિયાની વેચાણ કિંમત થશે. તમે ગુણાકાર કરીને જોઈ લેજો 115 × 4નો, તો વેચાણ કિંમત તમારી 4600 રૂપિયા થઈ જશે. આ તમારો જવાબ આવી ગયો છે. આગળ વધીએ. આ તમારી જાતે પ્રેક્ટિસમાં કરો. આપણે 4-5 ક્વેશ્ચન આવા કરી નાખ્યા છે. અને મિત્રો પ્રેક્ટિસમાં એટલે કે અત્યારે જ પ્રેક્ટિસમાં કરશો તો તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. બરાબર, હા, પ્રેક્ટિસમાં કરવાનો પ્રશ્ન છે કે 5000ના સ્કૂટર પર 12%નો લાભ મેળવવો હોય તો વેચાણ કિંમત કેટલી થશે એ આપણને પૂછ્યું છે. ચલો આગળ વધીએ. હવે થોડું ટ્વિસ્ટ આવ્યું છે, વધારે નથી. એક વેપારીએ 800ના ભાવમાં ટેબલ વેચી. હવે વેચી એટલે કે 800 શું છે? વેચી છે. બરાબર, તો 800 છે વેચાણ કિંમત. બરાબર, જેને વેચવામાં તેને 20%નું નુકસાન થયું એટલે કે વેચાણ કિંમત 800 રૂપિયા છે અને ટકાવારીમાં જોઈએ તો 20%નું નુકસાન એટલે કે 80% છે. બસ આ આપણને ખબર પડવી જોઈએ. જોઈ લો, ખરીદ કિંમત રૂપિયામાં આપણને ખબર નથી, પણ ટકાવારીમાં તો ખબર છે કે ખરીદ કિંમત એટલે કે 100% જ થાય. બરાબર, વેચાણ કિંમત રૂપિયામાં આપણને આ વખતે આપેલી છે 800. આ ટાઈપ 3 માની લેજો, આને બેઝિકનો ટાઈપ 3 છે. વેચાણ કિંમત 800 રૂપિયા આપેલી છે અને ટકાવારીમાં પણ આપેલી છે કે 20%નું નુકસાન થયું એટલે કે 80% થઈ ગઈ છે. તો બસ આપણે ત્રિરાશિ જે લગાવવાની હોય છે અહીંયા એ કઈ છે? ત્રિરાશિ. અહીંયા રૂપિયા, અહીંયા ટકા. જેમાં બંને વસ્તુ આવતી હોય ઉપર લખવાની છે, એટલે કે 800ના 800 રૂપિયાએ જો આપણે 80% માનીએ તો 100%ની કિંમત કેટલી થશે? આ એક ત્રિરાશિ લાગશે. બરાબર, તો 800 × 100 ઉપર, 80 નીચે, 0 0 ગયા, 8 એકા 8, આ 10 એટલે કે 1000 રૂપિયા એની ખરીદ કિંમત થઈ જશે. આ આપણને મળી ગયું છે 1000 રૂપિયા. પણ આપણને પેલું બેઝિક સૂત્ર તો ખબર જ છે ને મિત્રો
શું ખબર છે આપણને કે મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમતમાં નફા અને નુકસાનની ટકાવારીનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે? વેચાણ કિંમત. હવે આપણને અહીંયા શું શોધવાનું છે? જોઈ લો, નફા નુકસાનની ટકાવારી આપેલી છે, વેચાણ કિંમત આપેલી છે, તો મૂળ કિંમત શોધવાની છે. તો મૂળ કિંમતની જગ્યાએ મૂળ કિંમત જ રાખું. નફા નુકસાનની ટકાવારીમાં 20% નુકસાન થાય એટલે કે આ થઈ જશે 80/100 બરાબર વેચાણ કિંમત આપણને આપેલી છે 800. તો મૂળ કિંમત શોધવા માટે મૂળ કિંમતને કરતા બનાવું. આ જે બધી વસ્તુઓ છે એ પેલી બાજુ જશે, તો 100 અહીંયા છેદમાં હતા તો અંશમાં જતા રહેશે ને 80 અહીંયા ગુણાકારમાં હતા તો ભાગાકારમાં આવી જશે. તો 800 ગુણ્યા 100/80. જોઈ લો, એ જ આવ્યું તમારો જવાબ 10 એટલે કે 1000 રૂપિયા તમારી મૂળ કિંમત થઈ જશે. કોઈ પણ એક મેથડ પકડીને ચાલશો તો આગળ મજા આવશે, અને મારા પ્રમાણે આ મેથડ વધારે સારી છે, વ્હાઇટવાળી. આ જે છે મૂળ કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ તો વેચાણ કિંમત મળે, એ વધારે કામ આવશે આગળ જઈને બીજા દાખલાઓમાં. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 990ના ભાવમાં ઘડિયાળ વેચે છે, એટલે કે આ જે 990 છે એ વેચાણ કિંમત છે. તેને 10%નું નુકસાન થાય છે તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો. આપણને એક વસ્તુ ખબર છે કે ખરીદ કિંમત બરાબર નહીં, ખરીદ કિંમત ગુણ્યા નફા નુકસાનની ટકાવારી બરાબર વેચાણ કિંમત થાય. ખરીદ કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરું તો વેચાણ કિંમત મને મળશે. ખરીદ કિંમત નથી આપી એટલે હું આને એક્સ માની લઉં, અથવા ખરીદ કિંમત લખું તો પણ ચાલે, કંઈ ફરક નથી પડતો. નફા નુકસાનની ટકાવારી શું છે? 10%નું નુકસાન થયું એટલે કે આ થઈ ગયા 90/100 બરાબર વેચાણ કિંમત 990 આપેલી છે આપણને. તો એક્સને કરતા બનાવો હોય મારા બરાબરની આ બાજુ તો 100 અહીંયા ઉપર જતા રહેશે અને 90 આ નીચે આવશે, બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો 990 ગુણ્યા 100/90. 0 0 ગયા, 9 1 9, 11 9 99, એટલે કે 1100 રૂપિયા જવાબ આવશે એક્સની કિંમત. અને એક્સ છે ખરીદ કિંમત, એટલે કે તમારી ખરીદ કિંમત થઈ જશે ઓપ્શન 2 1100 રૂપિયા. તો મિત્રો હવે થોડા જાતે કરો પ્રશ્નો. આ 3-4 પ્રશ્નો છે. 3200ના ભાવમાં ટેલિવિઝન વેચે છે અને તેને 20%નું નુકસાન થાય છે. તો આ બધા પ્રેક્ટિસના ક્વેશ્ચન છે મિત્રો, જાતે કરો, તમારો કોન્ફિડન્સ પણ વધશે. અને અત્યારે જ કરશો, જો તમારો સાચો જવાબ આવ્યો તો તમને એવું લાગશે કે હા થોડું આવડી ગયું છે, તમને મજા આવશે. બીજો પ્રશ્ન જોઈએ. આ એક કરાવી દઉં છું કે 4400ના ભાવમાં સ્કૂટર વેચે છે. આ ધ્યાન રાખવું, કારણ કે અત્યારે તો આપણે લાઇનથી જઈએ છીએ એટલે આપણને ખબર છે, પણ એક્ઝામમાં આવી રીતે આડા પ્રશ્નો હોઈ શકે. તો વેચે છે એટલે કે વેચાણ કિંમત 4400 છે અને જેમાં તેને 10%નો નફો થાય છે. તો ખરીદ કિંમત ગુણ્યા નફા નુકસાનની ટકાવારી બરાબર વેચાણ કિંમત. આ આપણને ખબર છે. ખરીદ કિંમત નથી ખબર એટલે એક્સ માની લઈએ. નફા નુકસાનની ટકાવારી શું છે? 10% નફો થાય છે એટલે કે 110/100 ગુણ્યા વેચાણ કિંમત, ગુણ્યા નથી અહીંયા, બરાબર આવશે, બરાબર વેચાણ કિંમત 4400. જોઈ લો, ખરીદ કિંમતની જગ્યાએ એક્સ લખી નાખ્યા, નફા નુકસાનની ટકાવારી હતી 10% નફો હતો એટલે 110/100 લખી નાખ્યા, અને વેચાણ કિંમત 4400 હતી. એક્સ બરાબર 100 ઉપર જતા રહેશે અને 110 નીચે આવી જશે. 0 0 ગયા, 11 1 11, 11 ચોક 44 અને 0 એમને એમ, એટલે કે એક્સ શું મળી ગયો? 4000 રૂપિયા તમને એક્સ મળી ગયો છે. એટલે કે તમારી ખરીદ કિંમત, એક્સ શું હતું? ખરીદ કિંમત હતી. તો ખરીદ કિંમત કેટલી થઈ ગઈ છે? ખરીદ કિંમત 4000 થઈ ગઈ છે. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. આવા જ બીજા પ્રશ્નો છે, બીજા બે તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. આ સારો પ્રશ્ન છે કારણ કે આમાં ટકાવારી 33.33% આપેલી છે એટલે, અને 33.33%નો મતલબ શું થાય? 33.33% એટલે કે 1/3 થાય. અને જો 100%માં હું 33.33% ઉમેરું તો એ 4/3 થશે. એ તમને આપણે ટકાવારીમાં જોયેલું છે, ખબર હોવી જોઈએ. તો પણ એકવાર જાતે કરવાનો ટ્રાય કરો. બીજો પ્રશ્ન જોઈએ. આ ઇઝી ક્વેશ્ચન છે, આમાં તો 40% છે એટલે કંઈ વાંધો નહીં આવે, જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે તમારા. ચલો આગળ વધીએ એક બીજા પ્રશ્ન તરફ. થોડા ધીરે ધીરે આપણે લેવલ, બેઝિકમાં પણ ધીરે ધીરે લેવલ વધારતા જઈએ. શું કીધું છે? હવે મેં તમને જે પડતર કિંમત અને ખરીદ કિંમતનો જે તફાવત સમજાયો હતો એ અહીંયા કામ લાગશે. રવિ એક જૂનું સ્કૂટર 6200 રૂપિયામાં ખરીદ્યું.
એટલે કે ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? 6200 રૂપિયા. તેના પર 1200 રૂપિયા ખર્ચે છે, એટલે કે એણે 1200 રૂપિયાનો એના પર ખર્ચ કર્યો. આ સ્કૂટર 7800માં વેચે તો તેના નફાની ટકાવારી શોધો. સમજો હવે, કંઈ નથી, એકદમ ઇઝી ક્વેશ્ચન છે, ખાલી એક સરવાળો એક્સ્ટ્રા છે. ખરીદ કિંમત કોને કહેવાય? કે જેના પર માલ આપણે ખરીદ્યો હોય એ છે 6200 રૂપિયા, બરાબર. પણ પછી એણે જે 1200 રૂપિયા છે એ બી તો ખર્ચો કર્યો ને એના પર, તો એની પડતર કિંમત કેટલી થઈ ગઈ? તો પડતર કિંમત થઈ ગઈ, પહેલાં 6200 રૂપિયામાં ખરીદ્યું વત્તા 1200 રૂપિયા ખર્ચ કર્યો, એટલે કે 7400 રૂપિયામાં એને સ્કૂટર પડ્યું. પડતર કિંમત એટલે કે સ્કૂટર 7400માં પડ્યું અને વેચાણ કિંમત એણે વેચ્યું કેટલામાં? કે 7800માં એણે વેચી નાખ્યું. તો એને નફો કેટલો થશે? બરાબર. તો આપણે ખરીદ કિંમતને, જ્યારે ખરીદ કિંમત અને પડતર કિંમત અલગ અલગ હોય તો આપણે જે છેલ્લે આપણને જે પડે છે એને આપણે 100% માનીએ છીએ. તો 7400 રૂપિયા એને હું 100% માનું તો આજે વેચાણ કિંમત છે 7800 રૂપિયા, એના પર કેટલા? 7800 ઉપર આવી જશે, 7400 નીચે જતા રહેશે, ગુણ્યા 100. 20 ગયા, 7800 ભાગ્યા 74. આના ભાગ ચલાવું તો આ 37 થઈ જશે અને આ થઈ જશે 39. ભાગાકાર કરીએ તો 3900 ભાગ્યા 37. 37 એકા 37, 2 0, ભાગ ના ચાલે એટલે 0 મૂકો, 0. 37 પંચા 185, 15, ભાગ ના ચાલે એટલે 0 મૂકો, અહીંયા પોઈન્ટ એટલે કે 5 પોઈન્ટ સમથિંગ 105 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે, બરાબર. આનો મતલબ શું છે કે 100%ની વસ્તુ હતી, 105 પોઈન્ટ સમથિંગ થઈ ગઈ, તો નફો કેટલો થઈ ગયો? 5 પોઈન્ટ સમથિંગ એનો નફો થઈ જશે, એટલે કે 5.40 એક જ ઓપ્શનમાં છે, તો 5.40 આ તમારો જવાબ થઈ જશે. અથવા મિત્રો આને આવી રીતે ના કરવું હોય, હવે તમે જો કેટલું મોટું થઈ ગયું છે કે 3900 ને 7800 ને બધું કરવું હોય તો આપણે બીજી રીત શીખેલી જ છે. કઈ? અહીંયા વ્હાઇટમાં કરી દઉં છું કે પડતર કિંમત કેટલી છે? પડતર કિંમત 7400 છે. વેચાણ કિંમત કેટલી છે? તો વેચાણ કિંમત 7800 છે. તો હવે આપણને નફાની જો ટકાવારી શોધવાની હોય તો ડાયરેક્ટ નફો રૂપિયામાં શોધી લઈએ પહેલાં. તો નફો કેટલો થશે? 400 રૂપિયા. હવે હું પડતર કિંમતને હું 100% માનું તો 400 એ કેટલા એ શોધી લઈશ તો મને નફાની ટકાવારી મળી જશે. કેવી રીતે? 7400 એ 100% થાય તો 400 રૂપિયા એ કેટલા ટકા થશે એ આપણને મળી જશે. તો 400 ગુણ્યા 100 ભાગ્યા 7400. 20 ગયા, અહીંયા થોડું નાનો ગુણાકાર હશે કે 200 ભાગ્યા 37. હવે 200 ભાગ્યા 37 કરું તો 5 પોઈન્ટ સમથિંગ એવો 5.4 જેવો જવાબ આવશે, એટલે કે ઓપ્શન સી એ મારો જવાબ થઈ જશે. ઓકે, તો કંઈ ફરક નહોતો, ખાલી અહીંયા થોડો નાનો જવાબ હતો, અહીંયા થોડો મોટો ભાગાકાર થાય છે, અહીંયા નાનો ભાગાકાર થાય છે, બસ. બાકી આ બી એકદમ કમ્પ્લીટ રીત છે અને આ પણ એકદમ સાચી રીત છે, બંનેમાં કંઈ ફરક નથી. અહીંયા આપણે પહેલાં પડતર કિંમત અને વેચાણ કિંમતની બાદબાકી કરી લઈએ છીએ એટલે નફો મળી જાય, અને અહીંયા આપણે કરતા નથી, અહીંયા આપણે છેલ્લે કરીએ છીએ, એટલે કે 100%માંથી 105% બાદ કરીએ, એ આપણે છેલ્લે કરીએ છીએ. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જોઈ લો, 4500 રૂપિયામાં એક ફ્રીજ ખરીદ્યો અને 600 રૂપિયા ખર્ચ કર્યા, પછી 6800માં વેચી માર્યું. એટલે સમજો, ખરીદ કિંમત કેટલી છે એની? 4500 રૂપિયા. પડતર કિંમત કેટલી છે? કે 4500 રૂપિયા તો એણે ખર્ચ કર્યા જ હતા, વત્તા 600 રૂપિયા એણે બીજા ખર્ચ કર્યા છે, એટલે કે 5100 રૂપિયામાં એણે પડ્યું છે ફ્રીજ, અને એણે વેચી કેટલામાં નાખ્યું છે? વેચી નાખ્યું છે 6800 રૂપિયામાં. તો આપણે 83 લગાવીએ કે 5100 ને જો હું પડતર કિંમતને હું 100% માનું તો 6800 એ કેટલા? 6800 ગુણ્યા 100 ભાગ્યા 5100. 20 ગયા, 17 તરી 51, 17 ચોક 68, 20 એમને 400 ભાગ્યા 3 એટલે કે 133.33% થશે. તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે. શું હતું? હવે તમે 100%નું ખરીદ્યું અને વેચાણ તમારે 133.33%નું થયું તો શું થઈ ગયું? તમને નફો થઈ ગયો કેટલા ટકાનો? 33.33%નો નફો
થઈ ગયો. આ તમારો જવાબ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 5400 રૂપિયામાં ટેબ્લેટ ખરીદ્યો અને 600 રૂપિયા ખર્ચ કર્યા, એટલે કે હવે હું ડાયરેક્ટ પડતર કિંમત લખીશ. શું છે? 5400 રૂપિયાનો માલ ખરીદ્યો અને એના પર બીજા 600 રૂપિયા ખર્ચ કર્યા, એટલે કે 6000 રૂપિયામાં એણે પડ્યા, આખો માલ પડ્યો. વેચ્યું કેટલામાં? તો વેચાણ કિંમત કેટલી છે? 6500 રૂપિયા. તો સીધી ત્રિરાશી કે 6000 રૂપિયાને હું 100% માનું. કેમ? કારણ કે પડતર કિંમત અથવા ખરીદ કિંમતને આપણે 100% માનીએ છીએ. તો 6500 એ કેટલા? 6500 ઉપર 100 ની સાથે ગુણાકારમાં ભાગાકારમાં 6000, 3 0 અને અહીંયાથી આ બધું જતું રહ્યું. અહીંયા 3 વધ્યા, અહીંયા વધ્યું છે 2, 1 સોરી આ તો 2 થી ચલાવ્યું છે આપણે. 3 દૂ 6, 2 દૂ 4 અને 5, એટલે કે આ થઈ ગયા 325 ભાગ્યા 3. આનો જો ભાગ ચલાવું 3 એકા 3, 3 એકા 3, 2 વધ્યા 0 આવશે કારણ કે ભાગ નહીં ચાલે. 25, 8 તરી 24.33%, એટલે કે 100%ની વસ્તુ 108.33%માં વેચાઈ. તો નફો કેટલો થયો? નફો થયો ટકાવારીમાં 8.33%નો. આમ અમે રકમો થોડી અઘરી રાખી છે પોઈન્ટવાળી, એટલે તમને વધારે ખ્યાલ આવે. થોડું ટફ હોય તો પણ તમે એને ટેકલ કરી શકો. એટલે તો હવે મિત્રો આવા જે 2 પ્રશ્નો છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. એક આ છે કે 2500માં ખરીદ્યો કેમેરો અને 300 તેના પર ખર્ચ કર્યા. જો કેમેરાને 3200માં વેચી નાખ્યો તો નફાની ટકાવારી શોધો. અને બીજો પ્રશ્ન છે કે 1800માં ખરીદ્યું, 300 ખર્ચ કર્યો અને 2800માં વેચી નાખ્યો. તો આ બધા પ્રશ્નો છે એ પ્રેક્ટિસના છે. આ 2 તમારે કરવાના છે. આના પછી આપણે બીજું એક ટાઈપ બાકી છે એ જોઈ લઈએ. એના પછી આપણે સીસીમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા એ જોઈશું. એમના શબ્દ સમૂહ કેવી રીતે સેટ થયા હતા આપણે એ જોઈશું. બરાબર? ચલો આ એક છેલ્લો ટાઈપ જોઈ લઈએ આપણે 5મા નંબરનો. જોઈ લો. જીગો 60,000 રૂપિયામાં બાઇક ખરીદે છે. આ લાંબો પ્રશ્ન છે, ટાઈમ થોડો આમાં જશે જ. ઓકે, 60,000 રૂપિયામાં બાઇક ખરીદે છે, તેના પર ખરીદ કિંમતના 20% મરમ્મત ખર્ચ કરે છે. એટલે કે રિપેરિંગ હોય છે ને, જે મરમ્મત એટલે કે રિપેરિંગ કરાવે છે 20%. કોના 20%? તો આ ખરીદ કિંમત જે છે એના 20% રિપેરિંગ ખર્ચ કરે છે મરમ્મતનો. અને બીજા 3,000 રૂપિયાનો કલર કરાવે છે. એટલે એણે બહુ ખર્ચો કરી નાખ્યો છે બાઇકમાં. બરાબર? જો જીગાને 10% નફાથી વેચવું હોય આ બાઇક, તો તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડશે? આ પ્રશ્ન મિત્ર મેં નીરજ ભરવાડની બુકમાંથી લીધો છે. આ મને ખૂબ જ ગમ્યો હતો. એ ખૂબ જ સારી બુક છે એમની. તો એમાંથી મેં આ પ્રશ્ન ડાયરેક્ટ કોપી કર્યો છે. તો જોઈએ આપણે એને સોલ્વ કેવી રીતે કરીશું. બરાબર? જોઈ લો. ખરીદ કિંમત તો આપણને ખબર છે કેટલી છે? 60,000 રૂપિયા. પછી શું કહે છે કવિ? કે તેના પર ખરીદ કિંમતના 20% મરમ્મત ખર્ચ કરે છે. તો હવે આપણે પડતર કિંમત શોધવાની છે. પડતર કિંમતમાં જે બી ખર્ચો થયો હશે બધું આવી જશે. કે 60,000 રૂપિયા ખરીદ્યું એ તો હતું જ, પ્લસ 20% મરમ્મત ખર્ચ કરે છે. કોના? ખરીદ કિંમતના 20%, એટલે કે 60,000ના પહેલાં તમારે 20% શોધવા પડશે. 2 0 2 0 ગયા, 6 દુ 12, એટલે કે 12,000 રૂપિયા. આ જે 12,000 રૂપિયા છે એ મરમ્મત કરાવે છે, પ્લસ બીજા 3,000નો કલર કરાવે છે, એટલે કે 3,000 કલર કરાવે. તો ટોટલ કેટલા થઈ ગયા? 3 0 એમને 3 ને 2 5 અને 6 ને 1 7, એટલે કે એને પડતર કિંમત બાઇકમાં કેટલાની પડી છે? 7,500 રૂપિયાની પડતર કિંમત થઈ એની. ખરીદ્યું તો એને 60માં, પણ બાકી બધો ખર્ચો ગણીને એને 7,500માં બાઇક પડી છે. હવે શું કહે છે કે એને 10% નફાથી વેચવું હોય તો વેચાણ કિંમત કેટલી રાખવી પડે અથવા કેટલી હશે? આપણને ખબર છે એક સૂત્ર, પડતર કિંમત અથવા ખરીદ કિંમત ગુણાકારમાં નફા નુકસાનની ટકાવારી બરાબર વેચાણ કિંમત થાય. ઓકે, અહીંયા આપણે અત્યાર સુધી મૂળ કિંમત કે ખરીદ કિંમત લખતા હતા, પણ હવે પડતર કિંમત પણ લખી દઈએ છીએ. ઓકે, પડતર કિંમત કેટલી છે? 75,000 રૂપિયા. નફા નુકસાનની ટકાવારી શું છે? એણે 10% નફાથી વેચવું હોય તો 110 ભાગ્યા 100 બરાબર વેચાણ કિંમત. 2 0 અને 2 0 ગયા, 75 ગુણ્યા 11 કરીએ આપણે તો થશે 825 અને 2 0,
આ થઈ ગઈ તમારી વેચાણ કિંમત, એટલે કે 82,500 માં બાઇક વેચવું પડશે. બરાબર, તમને ખબર પડી હશે. સૌથી પહેલાં તો આપણને ખરીદ કિંમત આપેલી હતી. ખરીદ કિંમત આપેલી હતી, એમાં મરમ્મતમાં ખરીદ કિંમતના 20% એટલે કે આપણે અહીંયા શોધ્યું કે ખરીદ કિંમતના 20% એટલે કે 12,000 ખર્ચો કર્યો, પછી 3,000 બીજો કર્યો, એટલે કે ટોટલ પડતર કિંમત 75,000 પડી આપણને. તો આજે ટોટલ 75,000 પડતર કિંમત પડી. એમાં એક સૂત્ર જે આપણે શીખતા આવ્યા છીએ એ જ લગાવવાનું છે કે પડતર કિંમતની સાથે ગુણાકાર કરીએ નફા નુકસાનની ટકાવારી તો વેચાણ કિંમત મળે. પડતર કિંમત કેટલી હતી? 75,000. નફા નુકસાનની ટકાવારી 10% નફાથી વેચવું હતું, તો 110 ભાગ્યા 100, તો વેચાણ કિંમત 82,500 થઈ જશે. આવો બીજો પ્રશ્ન છે. હું 2 કરાવીશ અને 2 તમારે મિત્રો પ્રેક્ટિસમાં કરવાના છે. જોઈ લો. મયુરે 45,000માં કાર ખરીદી, એટલે કે ખરીદ કિંમત કેટલી છે એની? 45,000 રૂપિયા ખરીદ કિંમત છે. પછી તેના પર ખરીદ કિંમતના 20% મરમ્મત ખર્ચ કર્યો, તો મરમ્મત કેટલી થઈ એની? કે આ જે ખરીદ કિંમત હતી 45,000 એના 20% ખર્ચ કર્યો, એટલે કે 20 ભાગ્યા 100 કરું, 45 દુ 90 અને 1 0, એટલે કે 9,000 રૂપિયા મરમ્મતનો ખર્ચ કર્યો. અને કલર થયો એનો 5,000માં. તો ટોટલ એને બાઇક કેટલામાં પડી? તો પડતર કિંમત એની હતી કે 45,000માં ખરીદી પ્લસ 9,000 ખર્ચ કર્યો મરમ્મત પર પ્લસ 5,000નો કલર કરાવડાયો, એટલે કે ટોટલ પડતર કિંમત એની પડી 59,000 રૂપિયામાં એને બાઇક પડી. હવે એને આ બાઇક 12% નફાથી વેચવી છે, એટલે કે આપણને સૂત્ર ખબર છે કે પડતર કિંમતનો ગુણાકાર નફા કે નુકસાનની ટકાવારી સાથે કરીએ તો આપણને વેચાણ કિંમત મળે. પડતર કિંમત કેટલી છે? 59,000 ગુણાકારમાં 12% નફાથી વેચવી હોય તો 112 ભાગ્યા 100 કરીએ, આ જે પણ આવે એ વેચાણ કિંમત થઈ જશે. 0 0 ગયા, 112 ગુણ્યા 59 આપણે કરી લઈએ. 5 દુ 10 ની શૂન વધી પડી 1, 5 એકા 5 અને 6, 5 એકા 5, 9 દુ 18 નો આંકડો વધી પડી 1, 9 એકા 9 10 ની શૂન વધી પડી 1, 9 એકા 9 અને 10, તો 8 0 6 6 અને વચ્ચે 1 0 એક્સ્ટ્રા, એટલે કે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 6608 અને 1 0. આ તમારો જવાબ થઈ ગયો છે. વેચાણ કિંમત 6608 છે. ઓપ્શન સી એ તમારો જવાબ છે. તો આવો જ સેમ ટુ સેમ પ્રશ્ન છે મિત્રો, આ જે તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. આમાં તમારે ખાલી ગુણાકાર જ હેવી કરવાનો હોય છે, બાકી તો કંઈ છે નહીં, સમજવાનું જ છે પ્રશ્ન. અને આ પ્રશ્ન પણ છે જે તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે, તો આગળ વધીએ. હવે મિત્રો આપણે બેઝિક બધા જ ટાઈપના ક્વેશ્ચન જોઈ લીધા છે. હવે આપણે એ જોવાના છે કે સીસી, એસએસસી, જીડી એ બધામાં બેઝિકના કેવા પ્રશ્નો પૂછાયા હતા, એમનો શબ્દ સમૂહ કેવા હતા, એમ પ્રશ્નોની રચના કેવી થઈ હતી. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ જે મિત્રો છે એ બધા કેવા પ્રશ્નો છે? સીસીમાં પૂછાયેલા, તમને બતાવી દો. સીસી, એસએસસીમાં પૂછાયેલા કે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામમાં પૂછાયેલા જે પ્રશ્નો હોય છે એ બધા મેં બેઝિક ટાઈપના જેટલા બી છે બધા લઈ લીધા છે. આગળ વધી જઈએ. ચલો, પ્રશ્ન સમજો. હવે આપણે જે કરીએ છીએ દર વખતે એવા જ પ્રશ્ન સમૂહ પૂછ્યો એવું જરૂર નથી. આપણે રીત એ જ હશે, પણ જે પ્રશ્ન પૂછવાની જે રીત હશે કે એમાં કઈ રીતે શું શું આપ્યું છે એ બધું બદલાઈ જશે. હવે આ પ્રશ્ન જુઓ. એક વેપારીને તેની પડતર કિંમત પર 28% લાભની અપેક્ષા છે. આનો મતલબ શું છે? આ અપેક્ષા છે ને આ છે તે છે ફલાણું છે એ બધું ખાલી વાર્તાઓ છે. એનો મતલબ એ છે કે પડતર કિંમત પર 28% લાભ કમાય છે, એટલે કે 28% પ્રોફિટમાં છે. જો એક અઠવાડિયામાં તેનું વેચાણ 896 હોય, એટલે કે જે 896 છે એ વેચાણ કિંમત છે. તમે પ્રશ્ન વાંચો જ્યારે તમારે કયા શબ્દો હટાવવા પડે એ તમારે ખાસ ધ્યાન રાખવું પડે. જેમ કે આ અપેક્ષા છે એ બધું ખાલી ખાલી આપેલું છે કે એક વેપારી તેની પડતર કિંમત પર 28% લાભ કમાય છે એ વસ્તુ છે. પછી એક અઠવાડિયામાં કમાય કે એક મહિનામાં કમાય આનો કોઈ મતલબ નથી. વેચાણ કિંમત 896 હોય તો નફો કેટલો થશે? તો આપણને ખબર છે કે પડતર કિંમત ગુણ્યા, હવે તમે સમજો, પડતર કિંમત રૂપિયામાં આપણને ખબર નથી, પણ ટકાવારીમાં કેટલી હોય છે? 100%.
હોય છે, એ તો આપણને ખબર છે. ઓકે, વેચાણ કિંમત રૂપિયામાં ખબર છે કે 896 થયો અને ટકાવારીમાં પણ ખબર છે. કેવી રીતે? 28% લાભ કમાવો હોય તો 100% પર 28% લાભ કમાવો તો 28% શોધવા પડશે. અને અહીંયા નફો કેટલો હતો એ પૂછ્યું છે રૂપિયામાં. તો નફો આપણને રૂપિયામાં તો ખબર નથી, પણ ટકામાં તો ખબર છે ને કે કેટલો છે? 28%. કેમ કે 100%ની પકી હોય, વેચાણ કિંમત 128% હોય તો 28% નફો થયો. તો હવે આપણને શું પૂછ્યું? જો પડતર કિંમત પૂછી હોત ને તો આપણે આ બંનેની ત્રિરાશી લગાવતા. ઓકે, પડતર કિંમત અને વેચાણ કિંમતની. પણ આપણે ડાયરેક્ટ નફો પૂછ્યો છે, તો આપણે શું કરીશું કે વેચાણ કિંમત અને નફાની ત્રિરાશી લગાવીશું. કેવી રીતે? રૂપિયાની નીચે રૂપિયા આ બાજુ લખું છું, ટકા આ બાજુ, કે 896ની કિંમત 128% હોય તો 28% એ કેટલા રૂપિયા થાય? એ મારો નફો થઈ જશે. 896 ગુણ્યા 128, સોરી નીચે આવશે, અહીંયા ખાલી 28 આવશે, અહીંયા આવી જશે 128. હવે જો તમે ભાગ ચલાવો તો આ 7 ચોક 28 થઈ જશે અને આ 32 ચોક 128 થઈ જશે. 8થી ભાગ ચલાવું તો 8 એકા 8, 8 એકા 8 અને 8 દુ 16. અહીંયા 8થી ચલાવું તો 8 ચોક 32, 4 એકા 4, 4 દુ 8, 8 ચોક 32. એટલે કે 28 ગુણ્યા 7, જે બી ગુણાકાર થાય એનો, 8 × 56નો છગડો વધી પડી 5, 7 દુ 14 અને 5 19. એટલે કે 196 રૂપિયા નફો થયો. 196 રૂપિયા નફો થયો. હવે અહીંયા મિત્રો મને જો પડતર કિંમત પૂછી હોત તો હું શું કરતો? વેચાણ કિંમત અને પડતર કિંમતની ત્રિરાશી લગાવશું. કેવી રીતે? કે ત્રિરાશીમાં રૂપિયા અહીંયા, ટકા અહીંયા. વેચાણ કિંમત મને ખબર છે કે 896 એ 128% થાય છે, તો 100% એ કેટલા થશે? તો આનો જે જવાબ આવતો એનાથી મને મારી પડતર કિંમત મળતી. પણ મને અહીંયા નફો પૂછ્યો હતો, બરાબર? તો જો નફો જ પૂછ્યો હતો, હું ડાયરેક્ટ આ બંનેની પણ ત્રિરાશી લગાવી શકું, વેચાણ કિંમત અને નફાની. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો જુઓ, છે કંઈ નહીં આમાં. જો અહમદ 2800માં એક ઘડિયાળ ખરીદે છે અને 16% વેચાણ વેરો ચૂકવે છે, તો એણે ખરીદવા પર કેટલો ખર્ચ કર્યો હશે? તો એ તો મને ખબર છે કે 2800 રૂપિયામાં એક ઘડિયાળ એણે ખરીદી, એની ખરીદ કિંમત થઈ ગઈ. પ્લસ એણે ટેક્સ ભર્યો 16%. 16% શેના પર લાગશે? આ ખરીદ કિંમત ઉપર. તો 2800ના 16% ખરીદ કિંમત ઉપર વધારે લાગશે. તો 28 ગુણ્યા 16 કરીશું, 6 × 48નો આઠડો વધી પડી 4, 6 દુ 12, 12 અને 4 16. એટલે કે 448 રૂપિયા બીજા લાગશે 2800 ઉપર. તો 2800 પ્લસ 448 કરું એટલો રૂપિયાને ખર્ચ કર્યો હશે ખરીદવા પર. 3248 રૂપિયાને ખરીદવા પર ખર્ચ કર્યા હશે. ઓપ્શન 4 એ તમારો જવાબ છે. અથવા આ તો બેઝિક રીત થઈ ગઈ કે ખરીદ કિંમતના 16% મેં શોધી લીધા અને પછી ડાયરેક્ટ કરી નાખ્યું. પણ એ તો મને ખબર છે ને. ચલો, આ તો આપણને ખબર છે. પણ હવે શું? મને ખબર છે ખરીદ કિંમત શું થાય? 100% થાય. હવે એના પર જો હું 16% વેચાણ વેરો એડ કરું તો 116% મારે શોધવા પડશે. એટલે કે મારે ખરીદ કિંમતના 116% શોધી લઉં. જે જવાબ આવશે એ મારો જવાબ હશે. 116 ગુણ્યા 28, 116 ગુણ્યા તમે 28 કરશો તો શું જવાબ આવશે? 32 અને 3248 જવાબ આવશે. આ તમારો ફાઇનલ વેચાણ વેરો એડ કર્યા પછીની રકમ છે, બરાબર? કે 100% તો ખરીદ કિંમત હતી, એમાં 16% બીજો વેચાણ વેરો બી એડ કરી નાખ્યો, તો આ રકમ છે. આગળ વધીએ, જોઈ લો. 56 લાખમાં મકાન ખરીદ્યું, એટલે કે ખરીદ કિંમત થઈ ગઈ 56 લાખ અને 32 લાખમાં વેચાણ કિંમત થઈ ગઈ. તો શું કરવાનું છે કે 56 લાખે 100% હોય તો 32 કેટલા થશે? જો તમે આનો 32 ઉપર જશે 100ની સાથે ગુણાકારમાં, ભાગ્યા 56. 8 ચોક 32, 8 સિત્તા 56, 400 ભાગ્યા 7. એટલે કે શું જવાબ આવશે? 5 સિત્તા 35, 5 0, 77 49, 1 0.14. એટલે કે 57.14 વેચાણ કિંમત થઈ. તો હવે તમે કહેશો કે આ તો ઓપ્શનમાં છે જ નહીં, કે 57.14 તો ઓપ્શનમાં છે જ નહીં. પણ તમે સમજો મિત્રો કે આ તમે વેચાણ કિંમત શોધી છે,
કે ખરીદ કિંમતને આપણે 100% માનીએ ને જ્યારે બી, તો વેચાણ કિંમત 32,57.14% થશે. તો હજુ ખોટ શોધવાની બાકી છે કે 100ની વસ્તુ 57.14ની થઈ જાય તો ખોટ કેટલી થશે? તો 100માંથી 57 જાય તો કેટલા રહેશે એપ્રોક્સિમેટલી? આ રહેશે 43 અને એમાંથી 0.14 જાય એટલે કે 42.9 જેવો કંઈ તમારો જવાબ આવશે. આ બાદબાકી કરશો તમને અંદાજિત જવાબ મળશે 42.9. આ તમારી અંદાજિત જવાબ હશે. તો મોસ્ટલી લોકો શું કરે છે કે આ તમે જે શોધી લીધું બરાબર 83 મૂકીને એ જ જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે, પણ તમે સમજો કે ખરીદ કિંમત 100% હતી, વેચાણ કિંમત 57.14% થઈ છે. બરાબર. તો હજુ ખોટ શોધવાની બાકી છે કે આ 100માંથી આ 57.14ને બાદ કરવાના રહેશે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો, ઇઝી ક્વેશ્ચન છે, જોઈ લઈએ. એક સેલફોનની દુકાનનો માલિક પડતર કિંમત કરતાં 30% વધુ ચાર્જ લે છે. આનો મતલબ શું છે કે 30% નફો કમાય છે. જો કોઈ ગ્રાહકે સેલફોન માટે 5200 રૂપિયા ચૂકવ્યા હોય, એટલે કે જો ગ્રાહકે 5200 રૂપિયા ચૂકવ્યા હોય તો દુકાનના માલિકની વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 5200 રૂપિયા. એણે વેચ્યું હશે 5200માં. બરાબર. તો આપણને એક વસ્તુ તો ખબર છે કે પડતર કિંમતનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરું, આપણે જોયેલું જ છે અત્યારે. તો વેચાણ કિંમત મને મળે છે. પડતર કિંમત, દુકાનદારની પડતર કિંમત આપણે શોધવાની છે એટલે આપણે એક્સ લઈ લઈએ. હવે નફો નુકસાન કેટલો થાય છે? 30% વધુ ચાર્જ લે છે એટલે કે 130/100. વેચાણ કિંમત કેટલામાં કર્યું? 5200માં એણે વેચી નાખ્યું. તો એક્સ શોધવો હોય મારે તો 5200, 100 પેલી બાજુ જશે તો છેદથી અંશમાં આવી જશે અને 130 અંશથી છેદમાં આવી જશે. ઓકે, 1 0 ગયા, 13 એકા 13, 13 ચોક 52 અને 0. તો એક્સની કિંમત કેટલી મળી ગઈ? 4000. એટલે દુકાનદારને એ વસ્તુ 4000માં પડી હશે અને એણે વેચી 5200માં અને એને 30% નફો થયો. વધુ ચાર્જ લે છે એટલે કે એને નફો થયો છે. આગળ વધીએ. 20000ની આઇટમ વેચવા પર છૂટક વેપારી દ્વારા મેળવેલ નફો 400 રૂપિયા છે. એટલે કે 20000ની વસ્તુ હતી, નફો 400 રૂપિયા લીધો, તો ટકાવારી શોધો. સીધું કે 20000ને જો હું 100% માની લઉં તો નફો જે 400 રૂપિયા થાય છે એ કેટલા ટકા થશે? તો 400 ગુણ્યા 100 ભાગ્યા 20000. 4 0 4 0 ગયા, 2 એકા 2, 2 દૂ 4, એટલે કે 2% નફો થાય છે. ઓકે, આ સીધો તમારો જવાબ આવી જાય છે 2%. ઇઝી ક્વેશ્ચન છે, કંઈ જ નથી આમાં. આવા બેઝિક પ્રશ્નો પણ પૂછાય છે. એક વસ્તુની પડતર કિંમત 570 છે. આગળ વધી જઈએ આપણે. એક વસ્તુની પડતર કિંમત 570 છે. વસ્તુની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ જેથી 20% નફો થાય? આવો પ્રશ્ન આવ્યો સીધું આપણને સૂત્ર ખબર જ છે કે પડતર કિંમતનો ગુણાકાર નફા અથવા નુકસાનની ટકાવારી સાથે કરું. હવે આ મિત્રો છેલ્લી વખત લખું છું, થાકી ગયો લખતા. તો મને વેચાણ કિંમત મળશે. ઓકે, પડતર કિંમત કેટલી છે? 570. નફા નુકસાનની ટકાવારી એને જોઈએ છે 20% નફો, તો 120/100. આ થઈ ગઈ તમારી વેચાણ કિંમત. ઓકે, 2 0 2 0 ગયા, 57 ગુણ્યા 12 કરું તો મારો જવાબ શું આવશે? 684 લગભગ જવાબ આવશે. તો વેચાણ કિંમત મારી થઈ ગઈ છે 684. આગળ વધીએ હવે આપણે બીજા પ્રશ્ન તરફ. આવા ઇઝી પ્રશ્નો છે મિત્રો, કંઈ જ નથી. ચલો, અનિલે જૂની બાઇક 50,000માં ખરીદી એટલે કે ખરીદ કિંમત આપણને મળી ગઈ છે 50,000. બરાબર. 4000 સમારકામ પર ખર્ચ કર્યા એટલે 4000 સમારકામ એટલે કે રિપેરિંગમાં. 6000 ટ્રાન્સપોર્ટેશન એટલે કે ટ્રાન્સપોર્ટેશન પર 6000 ખર્ચ કર્યા. તો હવે એની પડતર કિંમત કેટલી થઈ ગઈ બાઇકની? સુનિલને તો એક બાઇક કેટલામાં પડી? 60,000માં પડી. બરાબર ને? કારણ કે 50,000માં 4000 સમારકામ ને 6000 ટ્રાન્સપોર્ટેશન, તો 60,000માં આ બાઇક તેને પડી. એણે વેચી કેટલામાં? વેચાણ કિંમત છે એની 45,000. બરાબર. ત્રિરાશી લગાવીએ કે પડતર કિંમતને જો હું 100% માનું તો વેચાણ કિંમત 45,000 કેટલા થશે? 45,000 ગુણ્યા 100 ભાગ્યા 60,000. 4 0 અહીંયાથી 3 ને 4 0 ગયા, 15 તરી 45, 3 દૂ 6, 2 એકા 2, 5, 15 પંચા
75% થશે વેચાણ કિંમત. એટલે કે 100% એની ખરીદ કિંમતમાંથી 75% વેચાણ કિંમત થઈ ગઈ. એટલે કે આને શું થયું? નુકસાન થયું. અને કેટલા ટકા નુકસાન થયું? 25% પૂરું નુકસાન થયું છે એને. ઓકે, આ તમારો જવાબ છે. ચલો મિત્રો, આ પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. આપણે ઇઝી ક્વેશ્ચન છે, ઘણી આગળના 2-3 પ્રશ્નો આવા કર્યા છે. આગળ વધીએ. હવે મોસ્ટલી બધા પ્રેક્ટિસના જ પ્રશ્નો હશે. જોઈ લો. જસપાલે 4550માં એક ડાઇનિંગ ટેબલ ખરીદ્યું છે અને સૂરજને વેચ્યું. જો જસપાલને 28% નફો મળ્યો હોય તો ડાઇનિંગ ટેબલની વેચાણ કિંમત શોધો. જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે મિત્રો. અને જો આ તમને ક્વેશ્ચન ના આવડે તો તમે આ ટેલિગ્રામ ચેનલ પર ડાઉટમાં પૂછી શકો છો. આ ડાઉટનું જ ગ્રુપ છે આખું. તમે મેસેજ કરશો એટલે હું તમને ડાઉટ સોલ્વ કરીને આપી દઈશ. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હવે અહીંયા વેચાણ કિંમત આપેલી છે. શું છે? એક ખુરશીને 19,740માં વેચવા પર, એટલે કે આ વેચાણ કિંમત છે. અને આ 16% ગુમાવે છે, એટલે કે આ નુકસાન આપેલું છે. પડતર કિંમત શોધવાની છે. સૂત્રમાં જ મૂકવાનું છે કે પડતર કિંમતનો ગુણાકાર, આ જે પડતર કિંમત છે એનો ગુણાકાર જ્યારે નફા નુકસાનની ટકાવારી સાથે કરવામાં આવે તો વેચાણ કિંમત આપણને મળે છે. તો આ ક્વેશ્ચન પણ જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આ બધા પ્રેક્ટિસ કરશો તમને ખબર પડશે કે એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે. કારણ કે આ મેં નથી બનાવેલા, આ બધા એક્ઝામમાં પૂછેલા જ પ્રશ્નો છે. આગળ વધીએ. ઇઝી ક્વેશ્ચન. શબ્દ સમૂહ ખાલી અલગ હોય છે, બાકી કરવાનું તો એ જ છે જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ, બરાબર, આ લેક્ચરમાં. આગળ વધી જઈએ બીજા પ્રશ્ન તરફ. જોઈ લો. એક માણસ 8,000માં ટેલિવિઝન ખરીદે છે અને 75,000માં વેચે છે. ખોટની ટકાવારી પ્રેક્ટિસમાં શોધી લેજો કેટલી થાય છે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. પ્રેક્ટિસમાં કરવાનો પ્રશ્ન છે આ. સેલફોન ખરીદ્યો, 7,866માં વેચી નાખ્યો અને 14% નફો થયો. તો ખરીદ્યો કેટલામાં હશે? તો આપણને ખબર છે કે ખરીદ કિંમતનો ગુણાકાર પ્રોફિટ અથવા લોસના ટકાવારી સાથે કરું તો મને અહીંયા વેચાણ કિંમત મળે છે. એ જ પ્રશ્ન છે, આગળ જોઈ લઈશું. એક દુકાનદાર 20%ના નફા પર એક વસ્તુ વેચે છે. પડતર કિંમત 150 હોય તો દુકાનદાર એને કેટલામાં વેચતો હશે? 150ના 120% કરવાના છે, એટલે 180 જવાબ મને દેખાય છે. તમારે આ જાતે કરવાનો છે કે કેવી રીતે થયું. આગળ વધી જઈએ. 60,000માં વેચી 50,000માં ખરીદી હતી તો નફો થઈ ગયો 20%. પ્રેક્ટિસમાં કરી લેજો. તો આવા મિત્રો બેઝિક પ્રશ્નો પણ સીસીમાં, એસએસસીમાં બધી જગ્યાએ પૂછાય છે. તો એવું ના વિચારતા કે આ બેઝિક તો ના જ પૂછાઈ પણ શકે. ઓકે, તો આજના લેક્ચરમાં હું આટલું રાખું છું. આ નફાના નુકસાનનું બેઝિક હતું. તો હવે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.